તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને તે સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. ઓમ શાંતિ શાંતિ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો. અહો અહો ઉપકાર, શું પ્રભુ કરણ કને ધરું. આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો. વર્તું ચરણાધીન આદેહાતી આજથી. વર્તો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું. આપ પ્રભુનો દીન ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ. જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમો. શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ. પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની. તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. ઓમ. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું જ માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખામેમી સૌ જીવે સૌવે જીવા ખમંતુ મે. મિત્તે મે સૌ ભૂએસુ વૈરમ જમન કેણઈ. સર્વથા સૌ સુખી થાઓ સમતા સહુ સમાચરો. સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. ત્રિલોકના નાથ કી જય. સબ સંતન કી જય. આનંદ ઘન. ઓ જય સદગુરુ. કેવલમ ગુરુ કૃપા
ઝીલાવાનું છે. ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ
राजराजेश्वर नमो नमः सहजात स्वरूप परम गुरु સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 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 सहजात स्वरूप परम गुरु 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 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 राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये बोलो राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये राज प्रभु શરણમ રાજ પ્રભુ શરણમ રાજ પ્રભુ शरणं शरण्ये कृपाहि केवलं कृपाहि केवलं कृपाहि केवलं शरण्ये कृपाहि केवलं कृपाहि केवलं कृपाहि केवलं शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये शरणागतोऽहं 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 शरण्ये बोलो शरणागतोऽहं 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 शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये नमः श्री गुरवे नमः श्री गुरवे नमः श्री गुरवे नमो नमः नमः श्री गुरवे नमः श्री गुरवे नमः श्री गुरवे नमो नमः राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये राज प्रभु शरणं राज प्रभु शरणं राज प्रभु शरणं शरण्ये बोलो प्रभु
ગુરુદેવ
नमस्कार बार बार है। श्री चरण शरण से जीवन सुधार है। अज्ञान तुम टाके ज्ञान ज्योति जगा दी। अज्ञान तुम टाके ज्ञान ज्योति जगा दी। जड़ आत्मज्ञान से अखंड दृष्टि लगा दी। जड़ आत्मज्ञान से अखंड दृष्टि लगा दी। उपदेश सदाचार सकल शास्त्र सार है। उपदेश सदाचार सकल शास्त्र सार है। गुरुदेव 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 तुम्हें नमस्कार बार बार है। विधियुक्त से झुका के कर रहे हैं वंदना। अब हो रही मंगलमयी सद्भाव स्पंदना। अब हो रही मंगलमयी सद्भाव स्पंदना। माधुर्य से मिटा रही मन का विकार है। माधुर्य से मिटा रही का विकार है। गुरुदेव गुरुदेव तुम्हें नमस्कार बार बार है। यह है मनोरथ मित्र है संत चरण में। अंतिम समय समाधि चरण चार शरण में। यह सूर्य चंद्र मोक्ष मार्ग में विहार है। यह सूर्य चंद्र मोक्ष मार्ग में विहार है। गुरुदेव 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 तुम्हें नमस्कार बार बार है। ओम। ओम। 50 વર્ષ પહેલા એમના આત્મન આનંદ જ મળશે. 50 વર્ષ પહેલા એમના ગુરુદેવ આનંદ ઋષિ મહારાજ એ સાઉથમાં હતા ને હમણાં લગભગ 8 વર્ષ પહેલા ગુજરી ગયા. બાત છે પણ હે અત્યારે આ પ્રમાણે ભક્તિભાવથી પ્રેરાઈ શ્રી પ્રતાપભાઈના સુપુત્ર શ્રી હિતેનભાઈ તથા શૈલેષભાઈ તરફથી આજના બપોરના સ્વામી વાત્સલ્યની જાહેરાત કરવામાં આવે છે. આપણે તેમનો ખૂબ આભાર માનીએ છીએ અને સાથે જ આ પ્રસંગને અનુરૂપ શ્રી ગગનેશભાઈ સંઘવી તરફથી પણ નોટ મળેલ છે કે અમારા તરફથી પણ આજ બપોરના સ્વામી વાત્સલ્યનો લાભ અમને પણ આપશો. તો એ બંનેની વિનંતીનો ટ્રસ્ટી મંડળ દ્વારા સાભાર સ્વીકાર કરવામાં આવે છે. હવે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને પ્રાસંગિક આશીર્વચન આપશે. आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निबोधरूपं योगीन्द्रमिड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि. श्रीमद्गुरुं नित्यमहं नमामि. सद्गुरु चरण में त्यागे दय निज पद पामे ते परमात्म ने निज पद नो ते परमात्म ने निज पद नो कबीर हद का गुरु ने बेहद का करुणाए बेहद आपे उपजे अनुभव के धर्माई. नवोयम धर्मो धर्मायणो धर्मो सुसौ एक समंजन काल सब पाव परागण मंगलांजन मंगलम
દર વર્ષની માફક આ ફેરી પણ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. સારી વસ્તુ છે, પણ આપણે એકવાર વિચાર્યું હતું અને વારંવાર વિચારીએ છીએ કે nothing should be ritualistic or purely cultural activity. બાપ દાદા કરતા હતા એટલે આપણે કરવું. એ લૌકિક દ્રષ્ટિ છે. એ લૌકિક દ્રષ્ટિ છે. જો આપણે રાજચંદ્રજી કે કુંકુમ કે મહાવીર કે કોઈ પણ એવા મહાપુરુષને આપણે સાચે સાચ ઓળખ્યા હોય તો એક પ્રત્યક્ષ ગુરુ છે, તે વ્યવહાર ગુરુ છે, અને એક નિશ્ચય ગુરુ છે, એ પોતાનો આત્મા છે. પરંતુ નિશ્ચય ગુરુ સુધી પહોંચવા માટે વ્યવહાર ગુરુની આવશ્યકતા છે. ગુરુનું મહાત્મ્ય તો દરેક દર્શનમાં ગાયું છે. એટલા માટે આપણે ગુરુવારે સાંજે ગુરુ મહાત્મ્ય પણ બોલીએ છીએ, ભાવીએ છીએ. પણ જે દિવસે એ અંતઃકરણમાં ઉતરશે એ દિવસે આપણને ખરો ફાયદો થશે. એ ઉતારવા માટે શું કરવું? મોઢેથી બોલીએ છીએ, હૃદયથી બોલે, એના માટે શું કરવું? સત્પાત્રતા, અને સત્પુરુષનો સમાગમ. સત્પાત્રતા અને સત્પુરુષનો સમાગમ. આમ તો મોક્ષ માર્ગ તે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સ્વહાત્મા સુદુર્લભ. પરમાત્મા દર્શન પ્રાપ્ત કરવું અથવા સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ સહેલું નથી, અને છતાં પણ સહેલું છે, કારણ કે પોતાના જ પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે. બીજા ફેક્ટર્સ એમાં છે ખરા, પણ બીજા બધા ગૌણ છે. નિયામક કારણ એ પોતાનો સત્પુરુષાર્થ છે. આપણે બધાએ એટલે આપણામાંથી જેઓ ખરેખર આત્મકલ્યાણ ઈચ્છતા હોય તેઓ લોક કોઈ ભલો થવાનો, જેમ આ બધા કરે તો હું કરું, લોક કોઈ ભલો થવાનો નથી. લાગી છે તેને જ લાગી છે, અને તે જ પીયું પોકારે. લાગી છે તેને જ લાગી છે, અને તે જ પીયું પોકારે છે. એટલે નિયમિતપણે ગુરુના સમાગમમાં અથવા ગુરુની ગાઈડન્સમાં સત્શાસ્ત્રનો આધાર છે. ગુરુ પણ સત્શાસ્ત્રને જ અનુસરે. કોણ મોટું, સત્શાસ્ત્ર કે સદગુરુ? એનો હિન્દુ કે મરજી પહેલા કોણ? પહેલું હિન્દુ કે પહેલી મરજી? જે મરજી છે
તે કોઈ બીજામાંથી જ આવી, અને જે હિન્દુ છે તે કોઈ મરઘીમાંથી જ આવેલું. એટલે પ્રયત્ન કરવાનો છે. બિલ્ડઅપ થાય છે, ધીમે ધીમે સાધના બિલ્ડઅપ થાય છે. આપણે એનો અણસાર આપવાનો પ્રયત્ન સાધના સોપાનમાં કર્યો છે. પહેલી સ્ટેજ, બીજી સ્ટેજ, ત્રીજી સ્ટેજ, ચોથી સ્ટેજ પ્રમાણે. બાકી શાસ્ત્રોક્ત રીતે જવું હોય તો એ તો બરાબર છે. દેવ પૂજા, ગુરુ પાસે સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ઇતિ ગૃહસ્થાનામ સત્કર્માણિ કુર્વન્તિ. કાળ વિપરીત છે પણ બંધ નથી. કાળ વિપરીત છે પણ બંધ નથી. માટે સમય અને શક્તિ, સમય, શક્તિ અને સંયમ, સમય, શક્તિ અને સંયમ વધારે ને વધારે દરરોજ લગાવતા જોઈએ. જે વસ્તુ અત્યારે દુર્લભ દેખાય છે એ સુલભ થાય છે. જે વસ્તુ દુર્લભ દેખાય છે એ વસ્તુ પ્રયત્નથી, પુરુષાર્થથી, સમજણથી સુલભ થાય. અને એક દિવસ એ દુષ્ટ મોહ ગ્રંથિનો ભેદ થાય છે. એટલે આ પ્રસંગને આપણે કલ્ચરલ એક્ટિવિટી તરીકે નથી લેવાનો. બધા કરે છે એટલે આપણે કરવું એમ વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ કરે કે કોઈ ન કરે એ જોવાનું નથી. મારે કરવું છે કારણ કે મેં નિશ્ચય કર્યો છે 254 મળે, 254 મળે. એ રીતે પોતાનામાં ગુણો પ્રગટ કરવા જોઈએ. 105 પ્રમાણે મહાવીરના બોધને પાત્ર કોણ? તો એ આપણે જીવનમાં લાવવા માટે કૃપાળુદેવ ઘણું બધું સહેલું કરીને આપેલું છે. અને સત્સંગ દ્વારા આગળ વધવું હોય તો 609 પ્રમાણે, આમ પ્રિલિમિનરી 24મો પાઠ અને એડવાન્સ તે 609 પ્રમાણે. આમ વિવિધ રીતે આપણા આત્માને સદવિચાર અને સદાચારમાં લાવવાનો. આપણા આત્માને સદવિચાર અને સદાચારમાં લાવવાનો છે. એ તો રિવોલ્ટ કરશે, એ રિવોલ્ટ કરશે. મારે કંઈ આવું મોક્ષ જોતો નથી, મને તો બસ મજા આપો, મને સારું સારું ખાવા આપો, પીવા આપો, પહેરવા આપો, બધે ફરવા લઈ આવો. પણ મુમુક્ષુએ તો પોતાનું ફરવાનું સ્થાન મુખ્યપણે તે ભગવાનના તીર્થો અને સત્પુરુષોના સ્મારકો એમાં જ લઈ જવાનું છે. વિશેષ તો ક્રોવાળદેવ કહે છે કે સત્પુરુષના ચરણ, સત્પુરુષના ચરણ એ એક દિવસ એકદમ પ્રાપ્ત થતા નથી. એ એકદમ પ્રાપ્ત થતા નથી. જેમ જેમ આપણી
મુમુક્ષુતા મેચ્યોર થાય છે એમ એમ એમની કૃપા ઉતરે છે. આ રીતે પરમાર્થનો માર્ગ છે. અને અહીંથી ગયા પછી ક્યારે આવો અવસર આવશે એ ખબર નથી. નહીં ऐसो जन्म बारंबार, नहीं ऐसो जन्म बारंबार, ना जानो कछु पुण्य प्रगटे, ना जानो कछु पुण्य प्रगटे, मानुषा अवतार. नहीं ऐसो जन्म बारंबार, नहीं ऐसो जन्म बारंबार, नहीं ऐसो जन्म बारंबार. अभी जल्दी करવું જોઈએ. કેટલાકને તો 60 થઈ ગયા, કેટલાકને 50 થઈ ગયા, કેટલાકને 40 થઈ ગયા. ઉપાડ દેજો. અને બધા યુગ પુરુષો નાનપણમાં જ જાગી ગયા. એમના જેવા તો 9 વર્ષે, 10 વર્ષે, 11 વર્ષે, એ પણ એટલા જ વહેલા 12 વર્ષે. એટલે આવા દિવસે નિશ્ચય કરવો જોઈએ. મારે ભગવાને કહેલું શાશ્વત આનંદનું સ્વરૂપ જે છે એને પ્રાપ્ત કરવું છે. ભગવાને કહેલું શાશ્વત આનંદનું સ્વરૂપ એ પ્રાપ્ત કરવું છે. અને એ પ્રાપ્ત કરવા માટે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, બસ સ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા. માટે વહેલામાં વહેલી તકે આપણે બધા સત્સંગમાં લાગી જઈએ, સાધનામાં લાગી જઈએ, ભક્તિમાં લાગી જઈએ, જ્ઞાનમાં લાગી જઈએ અને મોક્ષ માર્ગની ભર ગાંધીજી એમ કહ્યું હતું કે એવો મોક્ષ માર્ગ તરફ વાયુ વેગે ધસી રહ્યા, તેઓ મોક્ષ માર્ગ તરફ વાયુ વેગે ધસી રહ્યા. હવે એ તો કંઈ બહારમાં તો સાધુ વગેરે નહોતા, છતાં પણ એક જ એમના લગ્ન હતું, બીજું કરતા હતા તે પ્રાસંગિક. તો આપણે નિશ્ચય કરીએ. એવા નિશ્ચય થાય તો જ પછી આશ્રય થાય. નિશ્ચય વિના આશ્રય થાય નહીં. માટે જે ખૂટે છે પોઈન્ટ એ છે નિશ્ચય. આવતા વર્ષે આવતા વર્ષે આવતા વર્ષે બસ આવો સત્પુરુષાર્થ આપણા જીવનમાં ઉપડે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ એક સત્પુરુષના સાનિધ્યમાં રહેવું જોઈએ, એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને જલ્દી જલ્દી 30, 40, 50 થાય એ પહેલાં કંઈક ડેફિનેટલી પ્રાપ્ત કરી લેવું. ભગવાન આપણને એવી શક્તિ આપે. પંચપરમેશ્વરીને પ્રાર્થના એ અમારા ઉપર કૃપા કરજો
અને અમને અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય નહીં જા ઉના અંધારેથી બિલકુલ નહીં જાને મહામૃત્યુમાંથી અમૃત સમીપે ભગવાન તો દર્શન આપવા તૈયાર છે, પણ આપણી તૈયારી હોવી આટલી વસ્તુ હવે મૂકી હવે છેલ્લે પથારી હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ. नमस्ते बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा आनंद